દહેગામની નહેરુ ચોકડી ખાતે આજે અચાનક માહોલ ગરમાયો। આપના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અહીં એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા। બરાબર એ સમયે પોલીસનો મોટો કાફલો ત્યાં પહોંચી ગયો। પોલીસે તાત્કાલિક એક્શન લેતા ચાલુ પ્રેસ કોન્ફરન્સ વચ્ચેથી યુવરાજસિંહ અને તેમના સાથી આગેવાનોની અટકાયત કરી લીધી। આ તમામ લોકોને સીધા દહેગામ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે। જોકે પોલીસની ગાડીમાં બેસતા પહેલા યુવરાજસિંહે કેટલાક ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા હતા। ચાલો સાંભળીએ અટકાયત પહેલા યુવરાજસિંહે શું કહ્યું હતું। ખેડૂતો હંમેશા રસ્તા ઉપર શા માટે? આ દેશની અંદર ખેડૂતો, યુવાનો, મજૂરો એ જ લોકો અત્યારે આંદોલન કરે છે। બાકી આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં બુટલેગરો, બળાત્કારીઓ, જમીન માફિયાઓ, ખનીજ માફિયાઓ એ બેફામ છે। કારણ કે છાવરવાનું કામ એ હંમેશા એ લોકોએ કર્યું છે। આજે ખેડૂત પશુપાલક દહેગામનો જે છે એને એક વ્યક્તિની તાનાશાહી સામે, એક વ્યક્તિની સરમુખત્યારશાહી સામે એને લાચાર થવું પડ્યું છે। આજે એક વ્યક્તિ એવું કહી રહ્યો છે કે ભાઈ ડેરીમાં દૂધ તો અમારી ડેરીમાં જ, એટલે કે ઉત્તમ ડેરીમાં જ તમારે ઠલવવું પડશે। હવે જે વ્યક્તિના ઘરે બકરી નથી એ ડેરીનો ચેરમેન થઈને બેઠા છે અને એવું કહી રહ્યા છે કે દૂધ તો અમારી ડેરીમાં જ ઠલવાશે। અને એવો ઠરાવ 27/2ના રોજ, 27 ફેબ્રુઆરીના રોજ એક ઠરાવ કરીને કહેવામાં આવે છે નોમિનલ બોડી દ્વારા કે ભાઈ આ દૂધ જે છે એ મધુર ડેરીમાં બંધ કરવામાં આવે છે અને ફરજિયાતપણે જે આ દૂધ છે એટલે કે દહેગામના પશુપાલકોનું દૂધ ખરેખર એનો હક અધિકાર છે કે આ જે દૂધ જે છે એ પોતાના જિલ્લા સહકારી સંઘમાં નાખવું। કારણ કે તમામ જગ્યાએ તમે જોઈ લેવાની છૂટ કે જે જિલ્લા સહકારી સંઘ હોય એના તાલુકા જે છે એ બધા જ પોતાના એ જિલ્લામાં દૂધ ઠલવતા હોય છે, પરંતુ દહેગામને ફરજિયાતપણે એવો હુકમ કરવામાં આવ્યો છે કે આ દૂધ તમારે ઉત્તમ ડેરીની અંદર ઠલવવું પડશે। એટલે એક વ્યક્તિની સરમુખત્યારશાહી અને એક વ્યક્તિની તાનાશાહી સામે આજે ક્યાંક ને ક્યાંક જે આ વિરોધ જે છે એ થઈ રહ્યો છે। ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।